પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા તાંત્રિક સામે ફિટકારની લાગણી વરસી રહી છે। સિદ્ધપુર તાલુકાના વાધણા ગામના તાંત્રિક ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ નામના તાંત્રિક દ્વારા વિધિના નામે યુવતીને અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરતા કાકોસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે। તો તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું અને આખરે યુવતીએ હવસખોર વાધણા ગામના તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા કાકોસી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી તાંત્રિકની ધરપકડ કરી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનાની હકીકત એવી છે કે કાકોસી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે, જેમાં ભોગ બનનાર જે બેન છે તેના ત્યાં આરોપી સિપાઈ પઠાણ ઇનાયત ખાન હુસૈન ખાન નવો વાઘાવાળો કે જે તંત્ર મંત્રનું કામ અને દોરા ધાગાનું કામ કરતો હતો અને તંત્ર મંત્ર અને દોરા ધાગાના કામે ફરિયાદીબેનનો વિશ્વાસ કેળવી ફરિયાદીબેન સાથે મિત્રતા કરી અવારનવાર તેના સંપર્કમાં આવી અને તેને હરિબેનની મરજી વિરુદ્ધ કુલ 2 વખત ફરિયાદીબેન સાથે દુષ્કર્મ ગુજાર છે તે બાબતનો ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાની તપાસ કાકોસી પીએસઆઈ શ્રી સ્વદેશી સોલંકી સાહેબ ચલાવી રહેલ છે અને આ કામના આરોપી પઠાણ ઇનાયત ખાન હુસૈન ખાનની ધરપકડ કરવામાં આવેલ છે।